હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ સેવનું શાક બનાવશું। ઘરમાં ક્યારે પણ શાક ના હોય તો આ રીતે તમે સેવનું શાક બનાવશો તો તમે ખાતા જ રહી જશો। એવી રીતે આજે આપણે બનાવશું। એના માટે આપણે 1 કપ મેં સેવ લીધી છે, અડધા કપ જેટલી મેં ડુંગળી લીધી છે, એટલે 3 ડુંગળી છે મેં સુધારી છે, અને મેં 3 ટમેટા લઈ અને મેં મિક્સર જારમાં પ્યુરી કરી લીધી છે, અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, અને 1 ચમચી કસૂરી મેથી, અને આ કોથમરી, ને આપણા જે આ રેગ્યુલર છે જે મસાલા એ આપણે બધા નાખશું, ને 1 ચમચી આપણે ગરમ મસાલો પણ આમાં નાખશું। હવે મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। કઢાઈની અંદર મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખ્યું છે। આમાં તેલનું પ્રમાણ જરાક આ શાકમાં વધારે રાખવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે હિંગ, પછી રાઈ, હવે આપણે જીરું 1 ટીસ્પૂન, હવે આપણે આ ખડા મસાલાને જરાક આપણે સાતળી લેવાનું। પછી આપણે અડધા કપ જેટલી ડુંગળી, પછી આદુ મરચાં લસણની પેસ્ટ, હવે બધું આપણે સાતળી લઈશું, અને આને ગોલ્ડન બ્રાઉન સુધી હું સાતળી લઈશ એને। હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ, અડધી ટીસ્પૂન। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, એટલે આપણે હવે ટમેટાની પ્યુરી એડ કરશું। હવે ટમેટાની પ્યુરીને હું થોડીક વાર ગોલ્ડન બ્રાઉન સુધી હું થવા દઈશ। ફ્રેન્ડ્સ, જો આપણી ટમેટાની ગ્રેવી કૂક થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું થઈ ગયું છે। હવે આપણે મસાલા કરશું। અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન હળદર પાવડર, પોણી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, ને 1 ચમચી ગરમ મસાલો પાવડર। હવે આ બધે આપણે મસાલાને મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, આપણા મસાલા મિક્સ થઈ ગયા છે। હવે આપણે 1 કપ મેં પાણી લઈ લીધું છે। હવે આપણે પાણીને નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું। 1 કપ મેં પૂરેપૂરું નાખી દીધું છે આમાં। હવે આપણે બધું મિક્સ કરી દઈશું, અને ગેસની ફ્લેમ હવે આપણે ફૂલ કરશું। આટલી વાર મેં ધીમા ગેસે મેં બધું કર્યું છે, હવે આપણે ફૂલ ગેસે કરશું। ફ્રેન્ડ્સ, આપણું આ પાણી ઉકળી ગયું છે, એટલે હવે હું 1 ચમચી જેટલી હું ખાંડ નાખું છું। ખટાશ ગળપણ તમારા ટેસ્ટ અકાઉન્ટ રાખી શકો છો। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। હવે આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી, હવે આપણે બધું મિક્સ કરી દઈશું। કસૂરી નાખવાથી એનો પંજાબી શાક બને એવું જ ટેસ્ટ આવે છે, એટલે આપણે કસૂરી મેથી નાખવી છે। હવે ફ્રેન્ડ્સ, આ 1 કપ જેટલી મેં સેવ લીધી છે, હવે એની અંદર આપણે થોડી થોડી કરીને મિક્સ કરતા જઈશું ને નાખતા જઈશું। ફ્રેન્ડ્સ, જો આપણું સેવનું શાક રેડી થઈ ગયું છે, ઉપરથી હું કોથમરી સ્પ્રિંકલ કરું છું, ને હવે આપણે બધું મિક્સ કરી નાખશું। હવે આપણે ગેસ બંધ કરી નાખશું।
જુઓ ફ્રેન્ડ્સ, આપણું કાઠિયાવાડી સ્ટાઇલ સેવનું શાક થઈ ગયું છે રેડી. મોંમાં પાણી આવે એવી રીતે આજે આપણે બનાવ્યું છે સેવનું શાક. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો. ને આજની રેસીપી ગમી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી લાગી આજની રેસીપી. હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. ફ્રેન્ડ્સ, જો મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે. ઉપરથી હું કોથમીર સ્પ્રિંકલ કરીશ. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી લાગી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.